જો મન દ્વારા આ બધા 20 તત્વો નિયંત્રણમાં રહે છે, કોઈ પણ આપણે પાપ કર્મ કરીએ, આ બધા 20 તત્વો આ ઇન્દ્રિયોને પાપ કર્મ તરફ જો આપણે ખેંચી જઈએ તો એ ખેંચી જાય છે મન. કોઈ પણ ખરાબ કાર્ય કરવાની ઈચ્છા થાય તો એ પહેલા મનથી ઉદ્ભવે છે, અને મનથી જે એ વસ્તુ ઉદ્ભવે છે એ પછી વાણી સ્વરૂપે બહાર નીકળે છે, અથવા તો કર્મ સ્વરૂપે આ શરીરના જે અંગ ઉપાંગો છે, જે કર્મેન્દ્રિયો આપી છે, એ કર્મેન્દ્રિયો દ્વારા એવું કર્મ આપણે કરીએ છીએ કે જેના દ્વારા એ પાપ કર્મમાં પ્રવૃત્ત થઈ જાય છે. માટે જો મન ઉપર નિયંત્રણ રાખવામાં આવે તો કોઈ પણ પ્રકારના પાપ થતા નથી. પાપનો મેન આશ્રય સ્થાન હોય તો એ મન છે. પરીક્ષિત પૂછે છે કે ભગવાન, જો મન દ્વારા પાપ થતા હોય તો મન શા માટે પાપ કરે છે? મનને પાપ કરવાનું કંઈક રહસ્ય તો હશે ને, મન પાપ શું કરવા કરે છે? ત્યારે સુખદેવજી કહે છે કે બેટા, તારા જે દાદા છે ને અર્જુન, એમને આવો એક પ્રશ્ન થયો હતો, અને એ વખતે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણે ગીતાજીના ઉપદેશ દ્વારા સમજાયું હતું કે પાપનું મુખ્ય દ્વાર મન છે ને મન કેમ પાપ કરે છે. કે જ્યારે વ્યક્તિનામાં કોઈ પણ વસ્તુની કામના થાય છે, અને એ કામના એક વાર થઈ, 2 વાર થઈ, 3 વાર થઈ, અને વારંવાર એ વસ્તુની એને કામના થાય છે, એટલે એ કામના જે છે એ કામનાથી એનામાં લોભ જાગે છે, અને કામના અને લોભ જાગે છે ને વસ્તુ મેળવવાની ઈચ્છા થાય છે, એટલે કામનાથી મૂઢતા આવે છે, અને કામનાથી જે મૂઢતા પ્રવૃત્ત થાય છે એ મૂઢતાથી સ્મૃતિનો નાશ થઈ જાય છે, અને સ્મૃતિનો નાશ થવાથી અજ્ઞાનતા ઉત્પન્ન થાય છે, અને માણસ અજ્ઞાનના આવરણના કારણે થઈ અને આ પાપ કર્મો કરે છે. પણ જો મન છે એ મનની મૂઢતા એ ના લાવવા દે, અને કોઈ એવી વસ્તુની કામના જે છે એ ન કરે, તો વ્યક્તિ પાપના દ્વારે જતો નથી. પણ પાપનું મૂળ દ્વાર હોય તો એ કામ છે. જે કોઈ પણ વસ્તુની એને કામના હોય, સ્ત્રી હોય એને પુરુષ પ્રાપ્ત કરવાની, કે પુરુષને સ્ત્રી પ્રાપ્ત કરવાની કામના હોય, ધન મેળવવાની કામના હોય, વધારે પડતો લોભ અને કંઈક મેળવી લેવાની કામના હોય, એ કઈ પણ વસ્તુની કામના તમે કરો એ જ પાપનું મૂળ છે, અને એના દ્વારા મન બગડે છે, અને મન બગડે છે એટલે સર્વસ્વ બગડે છે. એટલે કોઈ પણ મનને ડગવા ના દેવું, અને મનથી ઉપર જઈએ એટલે મનને પણ જે તર્ક વિતર્ક ઉત્પન્ન કરાવે એ બુદ્ધિ છે. એટલે ભગવાનની ભક્તિ કરવા બેસો એટલે તર્ક વિતર્ક બંધ કરી દેવાના, મનને એક સ્થિર કરી દો, અને બુદ્ધિને પણ એના દર્શન દરેક જીવાત્મા કરી શકશે, અને 24મું તપ્ત એ પ્રાપ્ત કરી લે છે, એટલે પરબ્રહ્મ પરમાત્માને એ જીવાત્મા પ્રાપ્ત કરી લે છે.